બનાસકાંઠામાં જળ પ્રલય છતાં તંત્રની સંવેદના અડીખમ, કલેક્ટર બન્યા લોકસેવક, રાહત અને બચાવ કામગીરીએ પૂરગ્રસ્તોને આપ્યું નવજીવન. પૂરના પ્રકોપે થરાદનું ચારડા અને વાવનું ભાખરી ગામ બન્યું બેટ. જનજીવન ઠપ. તંત્રની મદદથી રાહમાં ફસાયેલા લોકોની વેદના હવામાં લહેરાઈ. અમીરગઢમાં પૂરના પ્રકોપે ઘેરાઈ કરુણા. બનાસ નદીએ એક યુવાનનો ભોગ લીધો. અજાણી લાશ મળતા પંથકમાં શોકની લાગણી પ્રસરી. અને વાસનાના ભોગીને મળ્યો કાયદાનો સબક. અમીરગઢમાં સગીરા પર દુષ્કર્મ કરનારને કોર્ટે 20 વર્ષની ફટકારી સખત કેદની સજા.